બધાને ને બધા મિત્રોને જય દ્વારકાધીશ. આજના આપણા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઘણા દિવસથી મિત્રો મારો વ્લોગ આવ્યો નથી, કેમ કે 10 દિવસ થઈ ગયા આમ ગણીએ તો મારો વ્લોગ મેં મૂક્યો નથી, કેમ કે ઓફિસનું એટલું કામ હતું ને ઘરનું એટલું કામ હતું, એટલે વ્લોગ હમણાં આવતો નહોતો. એટલા માટે મેં કીધું આ તમારા બધા મિત્રોની બધાની બહુ કહેતા હતા કે હવે એક વ્લોગ મૂકી દે. હવે બધા મિત્રો રાહ જોવે છે તારા વ્લોગની. તો આજે મેં કીધું હવે એક બ્લોગ મૂકી જ દઈએ તમારા બધા માટે. ને આજે આપણે મકાન બને છે, એટલે કે આપણે આ જે મકાનમાં રહીએ છીએ એ મારું મકાન છે, મારા પપ્પાનું ખુદનું મકાન છે ઘરનું. અને એમાં ઉપર એક માળ ને એક ઉપર એની ઉપર એક પતરાવાળી હતી. તો અત્યારે એ મકાન આખું પૂરું કરીએ છીએ અમે. અને હવે ઉપર રહેવા જવાનું છે અમારે, એટલે કે આ મકાન બની જાય, આખું મકાન બની જાય ત્યારે. એટલે આ મકાનમાં તો મારે આમ ગણીએ તો તમે 20 વર્ષ થઈ ગયા. મારો જન્મ અહીંયા સુરતમાં જ થયો હતો અને અહીંયા જ થયો હતો, એટલે અહીંયા જ રહું છું હું પહેલેથી. એટલે 20 વર્ષ થઈ ગયા, એટલે 20 વર્ષ એટલે હાવ જૂનું મકાન છે. મારા પપ્પા અહીંયા આવ્યા શરૂઆતમાં સુરતમાં, ત્યારે હીરા ઘસવા આવ્યા હતા, ત્યારે આ મકાન લીધું હતું. અને ત્યાર પછીનું એક વાર અમે મકાનને રિનોવેશન કરાવ્યું નથી. આ 20 વર્ષ થઈ ગયા આજે, અને આજે મેળ આવ્યો છે. તો આપણે માતાજીની દયા અને ભગવાનના ખૂબ ખૂબ આશીર્વાદ, દ્વારકાધીશની કૃપા થઈ કે ભાઈ આપણે આ મકાનનો આગળ આપણને સારું મકાન બન્યું, અને એ પ્રમાણે આપણને કૃપા કરી, એની કૃપા વરસાવી. આ જો મિત્રો હું આ રહું છું ને અત્યારે હું ગાળામાં રહું છું. જો આ આપણો આખો ગાળો છે આ રીતનો. અને પછી હવે આપણે ઉપર રહેવા જવાનું છે. ઉપર એટલે ફર્નિચર ને સોફા ને એ રીતનું બધું હાઈફાઈ થોડું કામ કરવાનું છે. કેમ કે હવે થોડીક આમ પપ્પાની ઈચ્છા એવી છે કે થોડુંક સારામાં વયા જઈ રહેવા. મતલબ આ પણ સારું જ છે, પણ થોડુંક ઉચ્ચ લેવલનું જવું છે રહેવા. એટલા માટે બધાની ઈચ્છા છે, એટલે ત્યાં બધું ઉપર હાઈફાઈ કરવાનું છે થોડુંક. અને આજે ઉપર હમણાં તમને મકાન બતાવું કઈ રીતનું છે. કેમ કે ઉપર અત્યારે તોડફોડનું કામ ચાલે છે, મકાનનું કામ ચાલુ થઈ ગયું છે આપણે. અને ઉપર જઈને હમણાં બતાવું કઈ રીતનું હાલે છે, શું કરે છે અત્યારે. અને અત્યારે તો આપણે ઓફિસ જવા નીકળી જવાના છીએ હમણાં તમને બતાવીને. અને સાંજે પાછા આપણે ઓફિસથી રિટર્ન આવીને પછી આપણે મમ્મી પપ્પાનો એક્સપિરિયન્સ લેવાનો છે કે આ મકાન બને છે, આજના 20 વર્ષ થયા મકાન બને છે, તો તમારો અનુભવ શું કે છે, તમને કેવું લાગે છે એમ. તો આપણે એ રીતના અનુભવ એનો લેવાનો છે. તો કહું તમને, પછી બતાવું શું કહે છે મમ્મી પપ્પા. ધાબે આવી ગયો છું ને અહીંયા અત્યારે જસ્ટ હજી પાવર ગયો જ છે, એટલા માટે બધા કામ કરવા જે તોડવા વાળા હતા એ બધા નીચે વહી ગયા છે. એટલે તમને આમ બતાવી દઉં કે કઈ રીતનું હાલે છે આમ. જો તોડફોડનું હાલે છે બધું. જો અહીંયા આપણે આ રીતનું છે, અને અહીંયા આપણે આ ઉપર આટલું બનાવવાનું છે. જો આને જેટલું આ ઊંચું છે ને એટલું આપણે બનાવવાનું છે. અત્યારે તો હવે આપણે ઓફિસ જવા નીકળી જઈએ છીએ. પછી સાંજે આપણે બતાવી કે મમ્મી પપ્પાનો એક્સપિરિયન્સ લેવાનો છે, તો તમને બતાવું કઈ રીતનું એ લોકો શું કહે છે આ બાબતે. હતી ઘરે વહી આવ્યા હતી ને તમારો ભાઈ ફ્રેશ થઈ ગયો છે, નાઈ ધોઈને જમી બમી લીધું છે બધાએ. અને મેં તમને સવારમાં કીધું હતું કે ભાઈ આપણે ઘરે જઈને મમ્મી પપ્પાનો ને બેનનો એક્સપિરિયન્સ લેવાનો છે કે એ બધાનું કેવું લાગે છે 20 વર્ષ પછી આમ મકાન બને તો કેવો અનુભવ થાય છે એ બધાને. તો અત્યારે પપ્પા તો બહાર ગયા છે, એટલે મમ્મીનો આપણે એક્સપિરિયન્સ લઈ લઈ. અને બેને તે આપણે સિરિયલ જોવે છે, તો હમણાં મમ્મીનો એક્સપિરિયન્સ લઈ લે કે એનું શું કેવું છે, એને કેવું લાગે છે આમ મકાન બને છે. તો જો આ મમ્મી અહીંયા બેઠા છે. હવે મમ્મી, આમ તને આમ 20 વર્ષ પછી આપણે મકાન બને છે, તો આમ તને કેવું લાગે છે? બહુ જ સારું લાગે છે. 20 વર્ષ પછી મકાન બને છે, તો અત્યાર સુધી તો જો આ જૂના ઘરમાં રહ્યા, 20 વર્ષ આમાં ગયા, અને હવે એટલી બધી ઉતાવળ છે તો ક્યારે નવું ઘર બને અને ક્યારે જાય એમાં રહેવા. કેમ કે આમાં 20 વર્ષની અંદર જો લગ્ન અમારા આમાં જ થયા છે, તમને બેને મોટા આમાં જ કર્યા છે, સુખ દુઃખ બધા જીવન 20 વર્ષ આમાં જ વિતાવ્યા છે. એટલે હવે વધારે એમ થાય છે કે હવે ઉપર રહેવા જાવું તો ત્યાં આપણને ફાવશે કે નહીં ફાવે. તો આ બધા હવે મમ્મીના વેદના તમે બધા સાંભળી લીધી હશે. એનું કેવું તો એમ છે કે મકાન બને છે તો કઈક આમ મજા આવે એવું છે, અને કઈક અલગ જ અનુભવ થાય કે નવા મકાનમાં આમ કઈક મજા આવે એવું લાગે. અને હવે આપણે બેન નું જોઈ લઈએ કે ઈ કે હું કેવા માંગે છે. જો બેન તો અહીંયા બેઠી છે ને ઈ આ સિરિયલ જ જોવે. ઈ આટલું જ આપણે મકાન નવું બનાવ્યું છે કે ઉપર આપણે ઈ રીતનું છે ને આખું ટીવી સેટઅપ ગોઠવી નાખવાનું છે. એક ટીવી ને આમ આખો દી સિરિયલ જ જોવાની અમને.
ભણવાનું તો કઈ છે નહીં એટલે સિરિયલ જ જોવાની એ આટલું જ કરવી નાખ્યું છે. શું કેવું બેન તમારું આમ એક્સપિરિયન્સ શું કહે છે? હવે જલ્દી નવા મકાને રેવા જવું છે. ને આમ તમને 20 વર્ષ પછી નવા મકાનમાં રહેવા જાવ તો આમ કેવા અનુભવ થાય? જુનાગઢ ની યાદ આવશે કે નહીં આવે? આવે જ ને 20 વર્ષ બધા એમાં રહ્યા હોય તો પછી નવા મકાને જવાની તો ગમે જ ને, મજા જ આવે ને. તો જો બેને એવું કહી દીધું છે કે નવા મકાનમાં મજા આવશે રહેવાની, તો એ પ્રમાણે આપણે કરી નાખીશું હવે. ને પછી મળીએ હવે આપણે બીજા વ્લોગમાં.